જ્યારે પોતાના લોકોની વાત આવે ત્યારે અવારનવાર આપણે જોયું છે કે જે નેતાઓ છે તે પક્ષ ભૂલી અને પોતાના લોકો માટે એક થતા હોય છે. આવું સામાન્ય રીતે આપણને આદિવાસી વિસ્તારમાં સૌથી વધારે દેખાયું કે જ્યારે ખેડૂતોની વાત આવે, આદિવાસી લોકોની વાત આવે તો નેતાઓ પક્ષ ભૂલી એક મંચ ઉપર ભેગા થાય છે અને પોતાના લોકો માટે લડે છે. અને આવું જ કંઈક બન્યું છે સાગબારાના ખેડૂતો માટે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ. તો આજે જ સંપર્ક કરો. આદિવાસી વિસ્તારના લોકોને માથે જ્યારે જ્યારે કોઈ મુશ્કેલી આવી છે, જ્યારે જ્યારે લોકોને નેતાઓની જરૂર હોય છે, ત્યારે કદાચ આપણે એવું હંમેશા જોયું છે કે જે નેતાઓ છે પક્ષ ભૂલી એક મંચ ઉપર ભેગા થાય છે, ખેડૂતો માટે લડે છે, લોકો માટે લડે છે અને ન્યાય અપાવે છે. અને આવું જ કંઈક બન્યું છે જ્યારે સાગબારાના ખેડૂતો માટે ભારતીય જનતા પાર્ટીના સાંસદ લડવા માટે નીકળ્યા હતા. ખેડૂતો સાથે બેઠક કરવામાં આવી અને એ જ બેઠક બાદ જ્યારે તમામ જે ખેડૂતો છે એમને એવું કહેવામાં આવ્યું કે તમે તમારા ખેતરમાં જજો, હું જોઉં છું કે કોણ રોકે છે. એ બાબતે જ્યારે બેઠકનું આયોજન થયું ત્યારે અહીંયા માત્ર ભારતીય જનતા પાર્ટી જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના જે નેતા છે તે પણ હાજર રહ્યા હતા. ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ભેગા મળી ખેડૂતો માટે લડવાનું નક્કી કર્યું છે. આ બધાની વચ્ચે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ, જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ જે ખેડૂતો સાથે વાતચીત કરવા માટે આવ્યા હતા, જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પહોંચ્યા હતા, તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. જેટલા પણ આખા સાગબારા તાલુકામાં કે દેશમાં આપણે જમીન કરીએ છીએ અને યુપીએ સરકાર વખતે કાયદો બન્યો તો લાખોના સંખ્યામાં આપણે ખેડૂતો દિલ્હી જઈને રેલી કાઢીને પછી આ કાયદો બન્યો છે. બરાબર ને? અહીંથી ગયા છે ને બધા દિલ્હી. એટલે બધા જ ખેડૂતો મનસુખ દાદા, આપણે તમે તો જાણો છો કે ઉલ્કા પાડીને આપણા જે બધા જ ગામડા છે એ બધા ઉકાઈડોમાં વિસ્થાપિત થયા છે. ઉમરપાડા પણ જે પણ ગામડા છે એ પણ વિસ્થાપિત જ છે. અને આ બધા જે જમીન ત્યાંથી જમીન વિહોણા બન્યા એટલે અહીંયા પછી જંગલની અંદર રહ્યા હતા એ લોકો સમય જતા 35-40 વર્ષ પહેલા જમીન કાઢીને ખેડી અહીંયા જીવન ગુજારે છે. એ લોકો કઈ ફેક્ટરી નથી નાખી, ખાલી પરિવારના જીવન ગુજારવા માટે એ લોકો ખેતી કરી રહે છે. પણ જે રીતે અત્યારે 2 વર્ષથી આ ઇસ્યુ ઉભો થયો છે કે સાગબારા તાલુકાના ખેડૂતોને જે ઉમરપાડાની સીમમાં જમીન છે એ કહેવાનું નહીં, એ જમીન ખાલી ઉમરપાડાના લોકો ખેડે, જે ભાગલા પાડવાની પ્રવૃત્તિ આપણે થાય છે તે બહુ જ ગંભીર છે. કેમ કે આપણા ભારત દેશમાં આપણે આદિવાસી સમાજ કે આ જમીન બધી આપણે સાથે રહીને આપણા પરિવારના લોકો છે એટલે આપણા રાજકીય આગેવાનો કે સામાજિક આગેવાનો બધા ભેગા થવું પડશે. આપણા ઉમરપાડાના એમએલએ ગણપતભાઈ હોય કે આપણે બધા અહીંથી સાગબારા કે નર્મદા જિલ્લાના હોય કે આ કઈ આપણે તો બધા ભારત દેશના નાગરિકો છે એટલે કઈ સાગબારાના ખેડૂત ઉમરપાડામાં ખેડે એવો કોઈ વિષય નથી. પણ ખોટી રીતે બધાને ગેરમાર્ગે દોરીને જે આ પ્રશ્ન વ્યવસ્થિત ઉભો કર્યો છે તો આપણે બધાએ ભેગા થઈને સોલ્વ કરવો પડશે. કેમ કે આ લડાઈ કઈ નાની નથી અને એક કોઈ પાર્ટીથી સોલ્વ નહીં થાય. કેમ કે આપણે બધા જ ભેગા થઈશું તો જ આપણે સોલ્વ થશે. એટલે બધા જ મારા જે ખેડૂત મિત્રો છે, આપણા જેટલા પણ આગેવાનો આવ્યા છે, સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, કૃષ્ણાબેન, એ બધાને મારી ખાસ વિનંતી છે કે એક વખત એક દિવસ આપણે સંયુક્ત ગણપતભાઈ અને આપણે નર્મદા જિલ્લાની સંયુક્ત એક કાર્યક્રમ કે મીટિંગ રાખી આપણે સંકલન, તો જ આપણને પ્રશ્નનું સોલ્યુશન આવે એવું લાગે છે. કેમ કે આપણે એકબીજા પર આક્ષેપ કરીશું તો એ પ્રશ્ન વધતો જશે અને જે ખેડૂતો છે આપણા એનું નુકસાન થશે. એટલે આપણે એક વચલો રસ્તો કાઢીએ, બેસીએ અને બંને જિલ્લાના આગેવાનો ભેગા કરીએ. અને મારે બીજું ખાસ એ જ કહેવાનું છે કે આ લડાઈ આપણી જંગલ જમીનની લડાઈ છે. એ આખા દેશમાં આદિવાસી સમાજ જ્યાં પણ છે, એ ભલે મધ્યપ્રદેશમાં હોય, છત્તીસગઢમાં હોય, રાજસ્થાન હોય કે ઓરિસ્સામાં હોય, આદિવાસી સમાજ જ્યાં રહે છે ત્યાં અમારા ગોનાના ગામ છે ત્યાં ગામના નજીકથી જંગલ છે, 100 મીટર 200 મીટર. તો બધે જ આપણા લોકોએ આદિવાસી સમાજે જંગલ સાચવું છે એટલે જંગલ ખાતાના લોકોએ પણ સમજવું પડશે. કેમ કે આપણી સામે જે રીતે દર વર્ષે ઉલગાપાડીમાં જે ફોરેસ્ટર હતા, ફોરેસ્ટર એની સામે મારામારી થઈ ને 307નો ગુનો દાખલ કરીને 35 લોકો જેલે ભરેલા મનસુખભાઈ. એટલે આ જ પરિસ્થિતિ અહીંયા પાછી નહીં ઉભી થાય. કેમ કે એ લોકોએ અગાઉ પણ જાણ કરેલી પણ પરિસ્થિતિ ઉભી થઈ જાય સંઘર્ષની તો એ નહીં થાય. વચ્ચે આપણે અંબાજીમાં પાડેલોમાં પણ થયું. એટલે આપણા બધાની જ ફરજ બને છે કે આપણે સામાજિક રીતે બધા બંને જિલ્લાના સુરત અને નર્મદા જિલ્લાના આગેવાનો બધા ભેગા થઈએ અને આ પ્રશ્ન જલ્દીથી સોલ્યુશન આવે. કેમ કે આમ જે વિષય વધશે
તો બંને તાલુકા ઉમરપાડા અને સાગબારા તાલુકા લોકો વચ્ચે ખોટી જે અવેરનેસ હોય કે પછી વિવાદ વધતો જશે. એટલે મને બધાને ખાસ આગેવાનો આવ્યા છે, આપણે બધા મધ્યસ્થી માટે આવ્યા છે, કેમ કે આપણા કારણથી ખેડૂતોને નુકસાન નહીં થાય, આપણે બધા ધ્યાન રાખીશું અને એનું સોલ્યુશન સારી રીતે આવે એટલી હું વાત મૂકું છું. ફરીથી બધા જે જવાહર જે આદિવાસી દિવસથી આજે લડત ચાલે છે અને આજે જે બધાનું સમર્થન મળે, શું કહેશો? અમારા 2025થી આ લોકો જંગલ ફોરેસ્ટ વિભાગ અમને રોકવામાં આવ્યા છે. એ દિવસથી અમારો આ આંદોલન ચાલે છે. એમાં અમારા આજે મનસુખ સાહેબ તેમજ તમામ આગેવાનો કોઈ પાર્ટી પક્ષ છોડીને અમારા આદિવાસી સમાજ માટે આગળ આવેલા છે. શું તમારી લડત શું છે? સંઘર્ષ થઈ રહ્યો છે? શું થઈ રહ્યું છે? ખેડૂતો ખેડાણ કરવા જાય છે તો શું થતું હોય છે? અમે 2002થી આ જમીન ખેડતા આવ્યા છે અને 2025થી ફોરેસ્ટ વિભાગને સાગબારાના ખેડૂતોને અટકાવવામાં આવે છે, જ્યારે કે ઉમરપાડાના ખેડૂતોને ખેડવા દેવામાં આવે છે અને સાગબારાના ખેડૂતોને રોકવામાં આવે છે. તમારું ખેતર કઈ વિસ્તારમાં આવે છે? ઉમરપાડા વિસ્તારમાં આવે છે, નર્મદા જિલ્લામાં આવે છે, કઈ રીતનું છે? અમારું જમીન પહેલાં પૂર્વ પશ્ચિમ રાજપીપળા ઇલાકામાં આવતું. 2013 સુધી આ પૂર્વ પશ્ચિમ રાજપીપળામાં આવતી હતી આ જમીન, પણ જ્યારે તાલુકા જિલ્લા વિભાજન થતાં 2013માં આ જમીન વડપાડા રેન્જમાં જતી રહેલી છે અને એ જમીન અમે ખેડીએ છીએ. શું કહેશો સરકારને? શું માંગ છે? સરકારને અમારી નમ્ર વિનંતી છે કે જેવી રીતે અમે ઉમરપાડાના ખેડૂતો ખેડે છે એવી રીતે અમને બી ખેડવા દેવામાં આવે. ઉમરપાડાના જે ખેડૂતો છે એ તમારી રીતની સ્થિતિમાં ખેતી કરે છે, એમના દાવા મંજૂર થયા છે કે પેન્ડિંગ છે? એ લોકોના દાવા બી પેન્ડિંગ છે અને સાગબારાના ખેડૂતોના બી દાવા પેન્ડિંગ છે, પણ એ લોકોને કોઈ ફોરેસ્ટ વિભાગ એ લોકોને કોઈ હસ્તક્ષેપ કરતા નથી અને ખોપી સાગબારાના જે 12 ગામના ખેડૂતો છે એ લોકોને ફોરેસ્ટ વિભાગ કાયમ માટે રોકે છે અને ઘર્ષણ માટે ઊભું કરે છે. એટલા માટે જ્યારે આ બધાને આહવાન કરવામાં આવ્યું હતું કે સાગબારાના 12 ગામના ખેડૂતોને સમર્થન માટે આ બધા લોકો ભેગા થયેલા છે. આજે મનસુખ દાદાએ કહ્યું છે કે ખેડાણ કરવા માટે જજો, તો તમે જશો? અમારું ખેડૂતનું જે ખેડાણ કરવાનું છે એ કાયમ માટે ચાલતું રહેશે અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમારો જે હક અધિકાર છે એના માટે અમે લડતા રહીશું. નામ તમારું? મેં નિવૃત્ત બહાદુરભાઈ વસ્તાવા ખોપીગામ. તમામ રાજકીય પક્ષના નેતા એક મંચ પર જોવા મળ્યા, શું કહેશો? જે આદિવાસી સમાજના 2005 આદિવાસી સમાજનો જે વન અધિકાર કાયદો બન્યો એના અંતર્ગત જે પણ લોકોએ આખા દેશમાં દાવા કરેલા 5 લાખ વન અધિકાર દાવા, 50 લાખ વન અધિકાર દાવા, એમાંથી 25 લાખ વન અધિકાર દાવા આપવામાં આવ્યા છે, 18 લાખ રિજેક્ટ કરવામાં આવ્યા અને 11 લાખ દાવા જો પેન્ડિંગ છે. તો આ બધી જમીન છે એ પેન્ડિંગ દાવાની છે. અહીંયા સાગબારાના ખેડૂતો ઉમરપાડાના સીમમાં જે જમીન ખેડે છે ને એ આદિવાસી સમાજના લોકો ઉકાઈ વિસ્થાપિત છે અને પહેલેથી જ આ જમીન ખેડે છે. તો અત્યારે આ 2 વર્ષથી જ કેમ પ્રશ્ન ઉત્પન્ન થયો અને આ જે ખેડૂતો છે એના સહકાર માટે આદિવાસી સમાજના નર્મદા જિલ્લાના બધા આગેવાનો આજે ભેગા થયા છે અને એ લોકોના પ્રશ્ન કેવી રીતે સોલ્વ થાય અને જે ખેડૂતો છે જંગલ જમીન ખેડતા થાય એના માટે આજે કાર્યક્રમ હતો. તમારા મતે કેટલા જિલ્લાના પેન્ડિંગ દાવા છે અને સરકારે શું કરવું જોઈએ? નર્મદા જિલ્લામાં 7-8 હજાર પેન્ડિંગ દાવો છે. અહીંયા માત્ર નિવેદન આપવામાં નથી આવ્યું, પરંતુ મંચ પણ શેર કરવામાં આવ્યો છે. પણ હવે એ જોવાનું છે કે જો આ જ રીતે એકતા રહેશે તો ક્યાંક ખેડૂતોને ન્યાય ચોક્કસથી મળશે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.